कमेंट करना नीचे आप लोग सब्सक्राइब अगर करना। और सब्सक्राइब करना। નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો, ગઈકાલના વિડીયોમાં કીધું એ જ રીતે આજની શરૂઆત કરું છું. અહીં રોકાણી છું. આ છે રૂમ અમારો. અહીં અમારા એક સખી છે ખતાબેન અને હું. જો બે બહેનોના અહીં બેડ રૂમની બતાવી દઉં ને. બહુ સરસ રૂમ છે, બહુ રોકાવાનું સરસ છે. સંકુલ પણ બહુ જ જોરદાર છે. બહાર નીકળી પછી બતાવી. જો કાલે બેગ મળી છે, કીટ મળી છે. કીટ અંદર શું છે એ આપણે ઘરે જોઈને પછી બતાવશું. આમ તો મોટે ભાગે કાગળિયા જ છે. શું કે કામની વાતો હોય એમાં તો કામ માટે આવ્યા હોય ત્યારે, બરાબર ને. ચાલો બહાર નીકળીએ. બહારની સંકુલ તમને બતાવું થોડુંક અને જઈએ છીએ નાસ્તો કરવા. વાગ્યા છે 8. 9 વાગ્યાથી ટ્રેનિંગની શરૂઆત થશે. પછી જ્યારે જ્યારે સમય મળશે ત્યારે તમને થોડી વારે કંઈક બતાવતી રહીશ, મળતી રહીશ. કારણ કે આજે રસોઈ નહીં થાય. જે રસોઈના વિડીયાની રાહ જોતા હોય એની માટે કદાચ સારા સમાચાર નથી, અને જે એમ જુએ છે કે નવું શું કરે છે, દીનાબેન ક્યાં જાય છે, એની માટે આ કંઈક નવું જોવાનું છે, બરાબર ને. મારા ખતાબેન બતાવું. આમાં અંધારું થાય છે ત્યાં. હા, હાય. અહીંયા બે ઊભ્યું છે એમાં હું ડબલ ને એ અડધી. એટલે રિક્ષામાં બેસીએ ને રિક્ષાવાળા વાંધો ના આવે કે બે ટિકિટ પૂરી, એક સવારની બીજી પોણાની, એટલે બે પૂરી થઈ જાય. હું ઘણીવાર અબડાસા વીઆરટીઆઈ રોકાઉં ત્યારે તમને સંકુલ બતાવતી હોઉં છું. એવો જ અહીં સરસ મજાનું સંકુલ છે. સંસ્થા હોય ને એનું અલગ કે ઘણી વખત ખમીરનું પણ તમને બતાવવું હોય. આ જોઈને એમ લાગશે કંઈ કુંભારના શોપમાં ગયા છે કે કુંભારના ઘરે ગયા છે, પણ એવું નથી. શેના માટે કર્યું છે મને ખબર નથી. કોઈ તાલીમ કરવા માટેનો એક ભાગ હશે, મને એવું લાગે છે. કેવું દેખાય છે? આ બાજુ પર બીજું છે, તમને બતાવતી જઈશ. ચાલો હવે જઈએ નાસ્તો કરવા માટે. મસ્ત નીચે ગાલીચા સમી વેલ અને આનંદિત વાતાવરણ, સવારને મોજ. વીઆરટીઆઈ જાઉં ત્યારે ખબર 6 વાગે ઉઠીને મોરલા બતાવું. અહીંયા મોરલા તો છે. ગઈકાલે મેં સવારે આવ્યા ને વહેલા ત્યારે હતા, દોડતા હતા, પણ સમય નહોતો. પણ આજે આપણે આ રીતે જોઈ શકીએ. નાસ્તો કરવા જઈએ છીએ. કેવું લાગે છે? વાતાવરણ સારું લાગે છે ને? ચાલો નાસ્તો કરી લઉં. નાસ્તો થઈ ગયો, મજા આવી ગઈ. પછી અહીંયા શું કે અમારા કચ્છમાં પહેલાં માખીયું કહેતા જોયું. બધી વસ્તુનો આનંદ લેવાનો. જો આવી દાળ બાર નથી તો કે ને. ઘરની પૂછા બધાને કરવી પડે. તો મિત્રો, બીજા દિવસની સવાર પડી છે. હજુ એને સંકુલ કપડાં બદલ્યા છે, સંકુલ એને છે. ચાલો બેસી જઈએ તાલીમમાં. એ પહેલાં એમ થયું કે વિડિયાની આતે થોડીક ઝલક લઈ અને પછી બેસી જઈશ. આજે સાંજે નીકળવું છે, ત્યાં સુધી શું થઈ શકે. સંકુલ કેવું લાગે છે કમેન્ટ કરજો, અને મજા આવે તો શેર પણ કરજો. એટલું સરસ વાતાવરણ છે, ખરેખર આનંદ થઈ જાય. મજા આવે. શહેરથી કંટાળ્યા હોય તો ખાસ અહીંયા આવે, એને આનંદ આવે. આપણે પાછા આપણે ગામડામાં જઈ આવીએ એટલે વાંધો ના આવે. બધા જ ભેગા થઈ ગયા છે, આપણે પણ જઈએ. ગોઠવાઈ ગયા.
બેગ મળી છે કીટ છે અને અંદર અભ્યાસક્રમની કીટ છે. હોલ બહુ જોરદાર છે. હવા ઉજાસ એટલો જ ફૂલ સગવડ સાથે આનંદ આવે. બધા જ પાર્ટિસિપેટ હજી પહોંચ્યા નથી, તૈયારી પૂર્ણ છે. પાંચ વાગે એ ત્યાં ટ્રેનિંગ પૂર્ણ થઈ અને એક એક્સપોઝર માટે બાજુમાં ગયા. બાજુમાં જ સંસ્થા છે અને ત્યાં આપણે જોવા ગયા છીએ સંવિધાન સભા. નાનું શું મ્યુઝિયમ છે. બંધારણ ક્યારે ઘડાયું, ઘડનાર કોણ કોણ, માત્ર ભીમરાવ આંબેડકર નહોતા, એમની સાથે નામ દેખા છે ને આ બધા જ હતા. અને એમના મૂલ્યો શું હતા એ પણ તમને આ બતાવી દઈશું. થોડીક એક ઝલક છે, તમે જોઈ શકો છો. અહીં બાજુમાં સંસ્થા છે દલિત શક્તિ કેન્દ્ર DSK અને ત્યાંનું જોયું અને જોવા જેવું પણ છે, કારણ કે અહીં શું તમારા મૂલ્યો છે. અને આમાં આ બોર્ડમાં બધું બતાવેલું હતું કે કેટલા દિવસ લાગ્યા, કેટલા લોકો હતા ગળવાવાળા. આ બધા જ વ્યક્તિઓ તાલીમમાં સાથે હતા, હજી તો અડધા છે. कितने साल से यहाँ काम कर रहे આ हैं? ભાઈ જો 21 साल. 21 વર્ષથી કામ કર્યા છે, પોતે અપંગ છે. પણ એ મૂળ વાત માનવતાની છે. જ્યાં માનવતા હોય ત્યાં અપંગતા, દરિદ્રતા એ કાંઈ જ નથી નડતું. માણસ માનવતાથી મજબૂત હોય છે. અને આ સંવિધાન સભાથી આપણે લોકોને સામે આવા પ્રશ્નો કરીએ છીએ. જિંદગી જીવાના કોને હક છે, નથી, શું છે, આપણે બધાને સમજીએ, બરાબર ને? તો અહીં અમને પણ સારી રીતે બેસ્યા એટલે બધું સમજાવવામાં આવતું હતું. હું આ એક ઝલક જ બતાવી રહી છું. નિરાતે જોઈ તમે 1.5-2 કલાક ફર્યા હતા, પણ તમે કોશિશ કરું છું. અને આ બધા સાથે હતા. અમુક લોકો તો હજી ઉતાવળથી નીકળી ગયા. અમારી રાત્રે ગાડી છે એટલે મેં મોડેથી નીકળશું અને કોશિશ કરી છે મેં બધાને લેવાની અને આ એક સમજવા માટેની. બંધારણ એક એવો ગ્રંથ છે જે તમને બધાને ખબર હશે. બંધારણ કયો કે સંવિધાન કયો, દરેક ધર્મના એક ગ્રંથ હોય એમ દેશનું શાસન ચલાવવા માટેનો જે ગ્રંથ છે એ બંધારણ છે. દરેક કાયદા એમાં જ બનેલા છે અને એ જ કાયદાના આધારે આ દેશ ચાલી રહ્યો છે. કંપની ચલાવી હોય તો એના નિયમો હોય, ધર્મ ચલાવે તો ધર્મના નિયમો હોય છે. બંધારણ દેશ ચલાવવા માટેના નિયમો છે, એ બંધારણ છે. ભીમરાવ આંબેડકરના અધ્યક્ષ સ્થાને એમની સાથે દરેક સમાજના લોકો એમાં જોડાયેલા હતા, જે તમને લગભગ ખ્યાલ હશે. નહીં તો અહીં જોવા જઈ શકો તમે. તો મિત્રો સાંજના 7:45 થયા છે અને ગાડી પાલડીથી નીકળશે 9:30. તો બધા જ નીકળી ગયા છે. અહીં સંસ્થાના કાર્યકર્તો છે અને એની સાથે એવી મોજ છે, કારણ કે સગા બહેનો હોય ને એવો આનંદ થાય છે. કારણ કે બધા આટલી વાર છે ને આખો દિવસ કામની વાતો થઈ, કામની વાતો પછી કામ ઠેકાણે હોય, પણ અહીંયા જે મોજ કરી છે, જે આનંદ છે, હદ વગરનું છે. બેસો ને તો બધા દેખાય. આ મારા એક સખી છે. શું નામ છે તમારું? ક્યાં નામ હે આપકા? શાલવીન. શાલવીન. અને તામિલનાડુ છે? હા. હા, અને એ તામિલનાડુથી છે, ગુજરાતમાં કામ કરે છે. હા, આમને જોઈને ઘણા લોકો જેમને ખબર નથી એની અંદરથી કાંઈક બીજું છૂટશે. આપણી ભાષામાં શું કે ના વાપરવો જોઈએ શબ્દો, છતાં હું બ્લોગ છે એટલે વાપરું છું. આપણી ભાષામાં એને પાવૈયો કે. ક્યારે વિચાર્યું છે કે આવું કહીએ ત્યારે એના દિલ પર શું વીતે છે? તો તમે એકવાર શાંતિથી વિચારજો. એ એક માણસ છે અને એની પ્રત્યેની જે માનવતા છે એ આપણી અંદર જીવે એવું અમે ઈચ્છી રહ્યા છીએ. ખૂબ મજા આવે છે એમની સાથે. એ માણસ તરીકે બહુ જ સારા સ્વભાવના વ્યક્તિઓ મળીને ખૂબ આનંદ થઈ રહ્યો છે, આનંદ કરી છે. અને હવે આપણે જઈએ આ બાજુ રૂચિતા પાસે. વચ્ચે બેસું ને તો એક બાજુ રૂચિતા અને એક બાજુ ખત્તા, પણ હું એટલી પાતળી છું ને ખત્તા ઢંકાઈ જાય એમ છે. હાય ગાઈસ. જો તો આ રૂચિતા છે અને અહીં બેઠા છીએ, મજા આવે છે એટલે કીધું ચાલો વિડીયો કરી. અત્યારે આખો હોલ ખાલી દેખાય છે. આ જ હોલમાં 3 દિવસ વિતાવ્યા અને આનંદ કર્યો. તો સાલી ત્યાં જઈએ. હા, ગોઠવાઈ જાઓ. જો કેટલા ઓળખો છો? કોઈ બ્લોગમાં કોઈ ઓળખતા હો તો કહેજો હો. કા रुचिता? हाँ, कमेंट करना नीचे आप लोग सब्सक्राइब अगर करना और सब्सक्राइब करना आंटी को. हाँ.
પણ ગુજરાતી છે એટલે ઘણા લોકોને ઓછું ફાવશે, પણ ઠીક છે. પછી જમીએ ત્યાંનો વિડીયો લઈ, પછી સાણંદ બસ સ્ટેશનનો. બાય. આંટીને સબસ્ક્રાઇબ કરજો. તો નીમબાડીમાંથી જમીને નીકળી ગયા, બેઠા છીએ સાણંદ બસ સ્ટેશનની સામે. આવે બસ તો ચડીએ ને. પટેલ ટ્રાવેલ્સમાં ટિકિટ હતી, પણ ટ્રાવેલ્સની રાહ જોતા જોતા 12 વાગ્યા. પણ એ સારું છે, આમ ભીડ ઘણી હતી એટલે ડર નહોતો લાગતો. થાક સાથે મોજ બે કરી. અહીં રાહ જોઈને ઊભા છીએ કે હવે હમણાં ટ્રાવેલ્સ આવવાને છે. ફોન આવ્યો તો 10 મિનિટમાં આવી જશે. આવશે એટલે ચડીને જશું કચ્છ બાજુ. એ પૂર્ણ તૈયારી છે કચ્છની. તો મિત્રો પહોંચી આવ્યા ઘરે. સવારે 6 વાગે આવી ગઈ, અત્યારે 8:15 થયા છે. આવીને નાહી ધોઈને મંદિરે જઈ આવ્યા, નિત્યક્રમમાં લાગી ગયા. હવે સુવિચાર લઈ લઉં, એમ કે આજનો વિડીયોની શરૂઆત કરતી હતી, નવા વિડીયોની. મેં કીધું કે ગઈકાલનો સુવિચાર રહી ગયો છે, તો સુવિચાર લઈ લઉં તાકી પછી બીજા કામ સાથે જોડાણ અને નવા વિડીયાની શરૂઆત થાય. આજના સુવિચારની વાત કરું તો એવી છે કે આ દોડધામ થાય ને ત્યારે મનને એમ થાય કે શું હલચલ મચી પડી છે, થાકી જવાય ને હલાય ને. તો એની માટે એમ કહી શકાય કે વિતાવશું ને તો આ ઉંમર છે અને જીવશું તો છે જિંદગી. દોડતા દોડતા વિતાવીએ તો આ ઉંમર વીતી રહી છે. વિતાવશું તો છે ઉંમર અને જીવશું તો છે જિંદગી. તકલીફ બંને છેડે છે સરખી, તકલીફ બંને છેડે છે સરખી. ઈશ્વરને માણસ નથી મળતા અને માણસને ઈશ્વર નથી મળતો. મળે છે? માણસને ઈશ્વર નથી મળતા અને ઈશ્વરને માણસ નથી મળતો. મને ઈશ્વર મળ્યા છે. પણ આ તકલીફ છે અને હું એટલે કહી રહી છું કે તમને આગળ વિડીયોમાં બતાવ્યા ને એક બેન તરીકે, જે તમને માસી આપણે કચ્છમાં કંઈ ઓળખતા હોઈએ, જે કંઈ એમને આપણે ઓળખ આપતા હોઈએ ત્યારે એને ઈશ્વરે બનાવેલી દેન છે. અને જ્યારે જિંદગી જીવતા હોય ત્યારે માણસનું માન અને સ્વમાન હોય તો કેવું હોવું જોઈએ એ પણ એક વાત કરી દઉં. તમારા જીવનમાં અભિમાન એવું ન રાખો કે કોઈ વિનંતી કરતાં પણ ખચકાય કે શું તો આપણું માન રહેશે કે નહીં, મને કેવું જોઈએ કે ના કેવું જોઈએ, આમ ડર લાગે. એટલું અભિમાન પણ માણસમાં ન હોવું જોઈએ. અને સ્વાભિમાન એટલું વધારે રાખવાનું ને કે કોઈ હુકમ કરવાની હિંમત ન કરે. વિનંતી જરૂર કરી શકે પણ હુકમ ના કરે. નહીં તો ઘણીવાર આપણું સ્વાભિમાન નીચું રાખીએ ને, બધા હુકમ કરે આપણને, તો હુકમ કરવાની હિંમત ન કરે એટલું સ્વાભિમાન પોતાનું પણ હોવું જોઈએ. વિનંતી કરે, વાત ચોક્કસ રાખે, આપણે પણ કોઈનું માન જાળવીએ ને આપણું પણ કોઈ માન જાળવે. માન ને સન્માન બંને એકબીજાને એટલા જ વાલા હોય. સાચું છે ને? તો મિત્રો આ વાત સાથે વિડીયોને એન્ડિંગ કરું છું. કાલે મળી સરસ મજાના વિડીયો સાથે. આજનો વિડીયો કેવો લાગ્યો, નવા લોકોને મળીને તમને કેવું લાગ્યું? સંવિધાન સભા જોઈ અને આ એક નવો સંકુલ નીમબાડી, ગુજરાતીમાં એને નીમવાડી કહેવાય પણ એમાં હિન્દી શબ્દ ઉમેરો છે નીમબાડી. એ જોઈને કેવું લાગ્યું? મજા આવી? મજા આવી તો વિડીયોને લાઈક કરજો, વધુ ને વધુ શેર કરજો. ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ. જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય. હરિઓમ.